નવસારીની બિલુમોરા નગરપાલિકામાં પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરાયા. નવસારીની બિલુમોરા નગરપાલિકામાં પ્રથમ ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખ જાહેર પાલિકા સભાખંડમાં યોજાયેલા ચૂંટણીમાં પ્રમુખ તરીકે મનીષ પટેલ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. ઉપપ્રમુખ તરીકે પ્રથમ 2.5 વર્ષ માટે તેજલ જોશી બિનહરીફ જાહેર થયા. ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખને ભાજપના સભ્યો, કોંગ્રેસ પક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અભિનંદન આપ્યા. ચૂંટાયેલા સૌ સભ્યોએ નગરપાલિકાના વિકાસ કામો માટે સાથે મળી કામ કરવાની ખાતરી આપી. બિલીમોરા નગરપાલિકા પ્રમુખ પદની જે આજે વરણી કરવામાં આવી છે, એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સાહેબ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ સાહેબ અને ભારતીય જનતા પાર્ટી બિલીમોરા શહેરના નીરવભાઈ ટેલર જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું સર્વનો આભાર માનું છું. અને બિલીમોરાની વિકાસની ગાથાને આપણે 29 સભ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે, ત્યારે આપણે સૌનો સાથ, સૌના વિકાસ સાથે આગળ વધીશું. નગરપાલિકાના જે પણ નગરજનોના પ્રશ્ન હશે એને વાંચા આપીશું અને જે પણ કંઈ કમ્પ્લેન હશે એ પૂર્ણ કરીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.